ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતો. તો મિત્રો આજે આપણે આ લેક્ચરમાં એક મહત્ત્વનો નૈસર્ગિક સ્ત્રોત ભૂમિ વિશે ચર્ચા કરવાના છીએ. બરાબર છે. જેમ આપણે પાણી વિશે સમજ્યા આગળના લેક્ચરમાં કે સજીવ સૃષ્ટિ માટે પાણી જે છે એ અગત્યનું પ્રવાહી છે. બરાબર. તો આજે એ જ રીતે સજીવોને જે જીવનચક્ર છે સજીવોનું એને પૂર્ણ કરવા માટે ખનિજ તત્વો એટલે કે પોષક તત્વોની જરૂર પડે છે અને તે ભૂમિમાંથી આપણને મળે છે. ભૂપૃષ્ઠ અને ભૂમિ, ભૂમિને ભૂપૃષ્ઠ અને ભૂમિ વિશે ચર્ચા કરીએ તો ભૂપૃષ્ઠ કોને કહેવાય? તો પૃથ્વી ઉપરનું સખત આવરણ. બરોબર, તેને શું કહેવાય? ભૂપૃષ્ઠ કહેવાય. પૃથ્વી ઉપરનું જે સખત આવરણ છે એને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. દરેક પ્રકારના ખડકોથી તે બનેલું છે. બરોબર, એ દરેક પ્રકારના ખડકોથી બનેલું છે. જેવા કે કેવા ખડકોથી? તો અગ્નિકૃત ખડકો, જળકૃત ખડકો, વિકૃત ખડકો, આવા બધા વગેરે ખડકોથી તે ભૂપૃષ્ઠ બનેલું છે. ભૂમિની વાત કરીએ તો આ ખડકો ખનિજો ધરાવે છે. ભૂમિમાંથી આપણને ઘણા બધા પ્રકારના ખનિજ તત્વો મળી આવે છે. બરાબર, જે સજીવો માટે પ્રાપ્ય છે. મીન્સ કે સજીવોને અગત્યના છે સજીવો માટે. બરાબર છે. પણ આ ખનિજો છે એ પથ્થરો સાથે સંલગ્ન હોય છે. પથ્થરો એટલે કે મોટા મોટા જે માટીના જે પથ્થર છે, બરાબર, એ પથ્થરો સાથે જોડાયેલા હોય છે આ બધા ખનિજ તત્વો. અને જ્યાં સુધી આ ખનિજ તત્વો પથ્થરો સાથે સંલગ્ન છે ત્યાં સુધી સજીવો માટે એ કામના નથી, એટલે કે સજીવો માટે એ પ્રાપ્ય બનતા નથી. બરાબર. પથ્થરની અંદર તમે કોઈ વનસ્પતિ ઉગતી જોઈ હશે, પણ એ પથ્થરની અંદરથી નથી ઉગતી હોતી. એ એમાં રહેલી જે માટીના કણો છે એમાંથી ઉગેલી હોય છે. બરાબર, એટલે કે પથ્થરમાં કોઈ વનસ્પતિ ઉગી શકે નહીં. બરાબર છે. જ્યારે આ પ્રકારના જે ખડકો છે એ વિપરીત થઈ, એટલે કે એનું વિભાજન થાય, તૂટે એ પથ્થર, ત્યારે સૂક્ષ્મ કણોમાં એનું વિઘટન થાય છે. સૂક્ષ્મ કણો, મોટા પથ્થરમાંથી સૂક્ષ્મ કણો બને છે. તેને ભૂમિકણ દ્વારા, વનસ્પતિના મૂળ દ્વારા, બરાબર, આ પોષક તત્વો ગ્રહણ થઈ શકે છે. હવે આ જે મોટા પથ્થરો છે એનું વિઘટન થાય છે અને નાના સૂક્ષ્મ કણોમાં એ ફેરવાય છે. નાના સૂક્ષ્મ કણોમાં ફેરવાય એટલે ભૂમિનું નિર્માણ થાય છે. નાના નાના માટીના કણો બને છે અને ભૂમિનું નિર્માણ થાય છે. અને આ ભૂમિ ઉપર વનસ્પતિ ઉગે છે. તો વનસ્પતિના મૂળ છે એ જમીનમાંથી પોષક તત્વો ગ્રહણ કરે છે. ભૂપૃષ્ઠની વાત કરીએ તો ભૂપૃષ્ઠ એ વિઘટન પામી નાના કણોનું આવરણ તૈયાર થાય છે. ભૂપૃષ્ઠમાં જે પથ્થરો છે એનું વિઘટન થઈ નાના કણો, સૂક્ષ્મ કણો ભેગા થઈને એક આવરણ તૈયાર થાય છે. બરાબર, તેને જ આપણે શું કહીએ છીએ? ભૂમિ કહીએ છીએ, માટી કહીએ છીએ, જમીન કહીએ છીએ. બરાબર, આ બધું કહી શકાય. અને આ ભૂમિ એ સજીવોનો ખૂબ જ અગત્યનો, સજીવના જીવન માટે ખૂબ જ અગત્યનો આધાર છે તેમ કહી શકાય. બરાબર. તો પ્રશ્ન પૂછાઈ શકે છે કે મોટા પથ્થરમાંથી ભૂમિકણો કેવી રીતે તૈયાર થાય? તો એનું વિઘટન થઈને સૂક્ષ્મ કણોમાં ફેરવાય છે અને એ સૂક્ષ્મ કણો ભેગા થઈને ભૂમિનું નિર્માણ કરે છે. બરાબર છે. આગળ જોઈએ તો ભૂમિ સજીવો માટે શા માટે આવશ્યક છે? આવો પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ભૂમિ સજીવો માટે શા માટે આવશ્યક છે? બરાબર. તો જ્યાં સુધી પોષક તત્વો, ખનિજ તત્વો આ પથ્થરો સાથે સંલગ્ન છે, એટલે કે પથ્થરો સાથે ભેગા છે, પથ્થરોમાં છે, બરાબર, ત્યાં સુધી સજીવો માટે આવશ્યક નથી. બરાબર. તો ક્યારે આવશ્યક બનશે? તો એ પથ્થરો વિઘટિત થઈને, એટલે કે મોટા કણોમાંથી નાના કણોમાં, બરાબર, મોટા કણોમાંથી નાના કણોમાં રૂપાંતર થાય ત્યારે ભૂમિનું નિર્માણ થશે. અને આ જે નાના કણો છે એ સંપૂર્ણપણે સજીવોને પ્રાપ્ય બનશે.
બરાબર છે. આગળ જઈએ તો સજીવો, આપણે વાત કરી અત્યારે કે ભૂમિ સજીવો માટે શા માટે આવશ્યક છે અને એને ક્યારે આવશ્યક છે, તો જ્યાં સુધી પોષક તત્વો, ખનિજ તત્વો એ પથ્થરો સાથે સંલગ્ન છે ત્યાં સુધી એ સજીવો માટે આવશ્યક નથી. પરંતુ એનું વિઘટન થઈ મોટા પથ્થરોમાંથી નાના નાના માટીના કણોમાં રૂપાંતર થાય છે ત્યારે એ સજીવો માટે આવશ્યક છે. નાના નાના સૂક્ષ્મ કણોને શું બનાવે છે? ભેગા થઈને માટી બનાવે છે અને પછી એ સજીવો માટે આવશ્યક છે. આગળ જઈએ તો ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે, તો આ પ્રક્રિયા એ 100, 200, 300, 500 વર્ષો સુધીની ન કહી શકાય. આ વર્ષો લાખો કરોડો, આ પ્રક્રિયા લાખો કરોડો વર્ષોની છે એમ કહી શકીએ. લાખો કરોડો વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવે છે. બરાબર, ભૂમિનું નિર્માણ થવાની પ્રક્રિયા. આ પ્રક્રિયા છે એ ભૌતિક, રાસાયણિક, જૈવિક ક્રિયાઓથી ભૂમિનું નિર્માણ થાય છે. બરાબર, આને જે આ કહ્યું કે આપણે લાખો કરોડો વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવે છે અને એ ભૌતિક, રાસાયણિક અને જૈવિક ક્રિયાઓથી ભૂમિનું નિર્માણ થાય છે. તો આ વાક્યને આપણે એક સ્પષ્ટ કરવા એક નાની પ્રવૃત્તિ કરી શકીએ. તો એ પ્રવૃત્તિ કઈ રીતે કરી શકીએ, તો આપણે ઘરે જ આ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ. જેમ કે નાના પથ્થરો છે, એને 2 પથ્થરો લેવાના છે. બરાબર, આપણી આસપાસ ઘણા પથ્થરો આપણને જોવા મળે છે. નાના પથ્થરો લઈ, 2 પથ્થરો લઈ અને એને એકબીજા સાથે ઘસવાના છે. બરાબર, અને ઘસારો આપીશું, એને એકબીજા સાથે ઘસીશું ત્યારે શું થશે? એ જે પથ્થરો છે એમાંથી નાના નાના માટીના કણો છૂટા પડશે. બરાબર, આ માટીના કણો 1 ચમચી, આ માટીના કણો એ જે પડે છે ઘસારાથી, તો એ ઘસીને આપણે 1 ચમચી રેતી તૈયાર કરવાની છે. બરાબર, જે ઘસવાથી જે સૂક્ષ્મ કણો બને છે એ માટી, બરાબર, તો એ આપણે 1 ચમચી તૈયાર કરવાની છે. બરાબર, હવે તમે આના અવલોકન ઉપરથી એવું અનુમાન કાઢી શકો કે 1 ચમચી તૈયાર કરવા માટે કેટલી વખત તમારે ઘસવું પડે છે. બરાબર, 2 પથ્થરોને કેટલી વખત, કેટલી મહેનત કરવી પડે છે. બરાબર, 1 ચમચી માટી બનાવવા માટે. તો તમે વિચારી શકો છો કે આ પૃથ્વીનું જે નિર્માણ છે, માટીનું નિર્માણ છે, ભૂમિનું નિર્માણ છે, એને તૈયાર કરવા માટે, એનું નિર્માણ કરવા માટે, એનું આવરણ તૈયાર કરવા માટે કેટલો સમય લાગ્યો હશે. બરાબર, એટલે આપણે આ જે નાની પ્રવૃત્તિ કરી કે ખાલી 1 ચમચી માટી કાઢવા માટે આપણે ખાલી પથ્થરોને કેટલી વખત, કેટલી મહેનત કરીને 1 ચમચી આપણે રેતી તૈયાર કરી શકીએ છીએ. બરાબર, તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ભૂમિનું નિર્માણની જે પ્રક્રિયા છે એ લાખો કરોડો વર્ષો જૂની છે. લાખો કરોડો વર્ષોથી ચાલતી આવતી પ્રક્રિયા છે. બરાબર છે. હવે આ જે ઘસારાની ક્રિયા કરી, બરાબર, આપણે જે ઘસવાથી જે માટી બને છે, એટલે કે ઘસારાની જે ક્રિયા કરી, ઘસવાની ક્રિયા કરી, એ ક્રિયાઓ કુદરતમાં કોણ કરે છે? તો કુદરતના કેટલાક પરિબળો આ ઘસવાની ક્રિયાઓ કરે છે. બરાબર છે, એવા મુખ્ય 4 પરિબળો છે. કયા કયા? તો સૂર્ય, પાણી, પવન અને સજીવો. આવા મુખ્ય 4 પરિબળો છે કે જે કુદરતમાં ઘસાવાની ક્રિયા કરે છે. તો આને એક એક કરીને આપણે સમજીશું. સૌપ્રથમ સૂર્ય. તો સૂર્ય છે એ દિવસ દરમિયાન પ્રકાશને કારણે ખડકો ગરમ થાય છે. સૂર્યપ્રકાશ આવે એટલે ખડકો જે છે, મોટા મોટા ખડકો વિસ્તારની આપણે વાત કરીએ છીએ અત્યારે, તો જે મોટા મોટા ખડકો છે એ ગરમ થાય છે અને એનું વિસ્તરણ થાય છે. બરાબર, એ ખડકો ફૂલે છે. પછી રાત્રિ દરમિયાન જ્યારે ઠંડક થાય, ઠંડુ વાતાવરણ થાય, ત્યારે પાછા તે સંકોચન થાય છે. બરાબર, આપણને વિજ્ઞાનની ભાષામાં આપણે ભણી ગયા કે કોઈ પણ વસ્તુને ગરમ કરીએ, એનું તાપમાન વધારવામાં આવે તો એના જે ઘટક કણો છે એ થોડા છૂટા છૂટા, એટલે કે અસ્તવ્યસ્ત ગતિ કરે છે. પણ જો એને ઠંડુ પાડવામાં આવે તો એ થોડું સંકોચન પામે છે. બરાબર, તો આ રીતે દિવસ દરમિયાન જ્યારે સૂર્યપ્રકાશ પડતો હોય ત્યારે
એ ખડકો જે છે એ વિસ્તરણ પામે છે, જ્યારે રાત્રિ દરમિયાન એ થોડા સંકોચાન પામે છે. આવું ઘણા દિવસો સુધી, ઘણા વર્ષો સુધી ચાલતું રહે એટલે શું થાય, એ ખડકોમાં તિરાડો પડવાની ચાલુ થાય. સવારે ગરમ થાય, વિસ્તરણ થાય, રાતે પાછું ઠંડી થાય, સંકોચન થાય, પછી પાછું બીજા દિવસે થોડું વધારે વિસ્તરણ થાય, પછી પાછું સંકોચન થાય. આવું ચાલે જ કર્યા છે, બરાબર. તો આવું થવાથી, આવું રોજ દરરોજની ક્રિયામાં વિસ્તરણ અને સંકોચનની ક્રિયા થવાથી તિરાડો પડે છે. આ ખડકોમાં તિરાડો પડે છે અને પથ્થરોનું વિઘટનની ક્રિયા શરૂ થાય છે, બરાબર. પથ્થરો તૂટે છે, બરાબર. હવે આના પછીની ક્રિયા પવન કરે છે. પવન કઈ રીતે કરે? પવન અને પાણી આની પછીની ક્રિયા કરે છે. તો કઈ રીતે કરે છે? તો વરસાદનું જે પાણી આવે છે એ તિરાડોમાં, આજે સૂર્યપ્રકાશની ગરમી અને રાત્રિની ઠંડી દરમિયાન જે તિરાડો પડે છે ખડકોમાં, બરાબર, એમાં વરસાદનું પાણી ભરાય છે અને આ તિરાડોને વધારે છે, બરાબર. ખાલી વરસાદનું જ નહીં, પણ જે નદી આવે છે, ઝરણા આવે છે, બરાબર, એ જે વહેતું પાણી છે એ પણ પથ્થરોની જે તિરાડો પડી હોય એમાં ઘસારો પાડે છે, ઘસારો લગાવે છે, બરાબર. એમાંથી પાણી સતત વહે કરે એટલે શું થાય, પથ્થરો ઉપર ઘસારો લગાડે છે અને એ તિરાડોને મોટી કરે છે, બરાબર છે. અને એ જે મોટા પથ્થરો છે એ સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થાય છે, બરાબર. આવું આપણે કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય, ખડકોવાળો દૂરનો ક્યાંય વિસ્તાર હોય તો આપણે એમાં આવી પરિસ્થિતિ જોઈ શકીએ છીએ, બરાબર છે. હવે અને બીજી વસ્તુ કે આ જે વહેતું પાણીની વાત કરીએ આપણે, કે જે પાણી વહે છે એ વહેતું પાણી, એ જે સૂક્ષ્મ કણો, એ મોટા પથ્થરોમાંથી વહેતા પાણીમાં ઘસારો ઉત્પન્ન થાય તો એમાંથી જે સૂક્ષ્મ કણો ઉત્પન્ન થાય છે, સૂક્ષ્મ કણો જે થોડા થોડા બહાર આવે છે, બરાબર, પથ્થરમાંથી, તો એ સૂક્ષ્મ કણોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈને તેને એક જગ્યાએ સ્થિર કરે છે, બરાબર. પથ્થરો ઉપર પાણી સતત વહેતું જાય એટલે શું થાય, પથ્થરોમાંથી જે આપણે જે કહીએ નાના નાના કણો, સૂક્ષ્મ કણો એમાંથી ઉખડવા માંડે, બરાબર. એમાં પથ્થરોનું નાના નાના સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થાય અને આ કણો જે છે એ પાણીની સાથે વહીને એક જગ્યાએ સ્થિર થાય છે, બરાબર. અને એ સ્થિર થાય ત્યાં આગળ માટીનું નિર્માણ થાય છે, બરાબર. હવે જેમ આ વહેતું પાણી એ ઘસારો કરે છે, એમ વહેતી હવા પણ એક ઘસારાનો ભાગ ભજવે છે, બરાબર. વહેતી હવા પણ એ પર્વતીય વિસ્તારોમાં ઘસારો લગાડે છે, બરાબર. આ સૂક્ષ્મ કણો છે એ પવનની સાથે ઢસડી જાય છે, બરાબર. જે પથ્થરો, મોટા ખડકો છે એમાં હવા ચાલતી હોય, બરાબર, ખૂબ જ જોરથી પવન ફૂંકાતો હોય તો એ પવનો પણ એ ખડકો ઉપર ઘસારો લગાવે છે અને એ ઘસારાથી જે સૂક્ષ્મ કણો, એ પથ્થરોમાંથી જે સૂક્ષ્મ કણો પેદા થાય છે, ઉત્પન્ન થાય છે, તો આ સૂક્ષ્મ કણો એ પવનની સાથે ઢસડાઈ જાય છે અને આ સૂક્ષ્મ કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને બીજી જગ્યાએ સ્થિર થાય છે અને ત્યાં માટીનું નિર્માણ થાય છે, બરાબર છે. હવે સજીવો પણ આ પ્રક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. એવું કહી શકાય કે સજીવો પણ આ પ્રક્રિયા, એટલે કે જે માટી નિર્માણની, ભૂમિ નિર્માણની જે પ્રક્રિયા છે એમાં સજીવો પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કઈ રીતે? તો લાઇકેન, આપણે આગળ જોઈ ગયા, લાઇકેન જેવી વનસ્પતિ આપણે સજીવ કહીએ છીએ, બરાબર. તો લાઇકેન જેવી વનસ્પતિ જે લીલ અને ફૂગનું સહજીવન છે, બરાબર. લીલ અને ફૂગ એ બંને એક સાથે સહજીવન, એટલે કે સાથે એનું જીવન ગાળે છે અને એને આપણે લાઇકેન કહીએ છીએ, બરાબર. લીલ છે એ પ્રકાશની હાજરીમાં, એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું નિર્માણ કરે છે અને ફૂગ છે એ લીલના વિકાસ માટે બેઝ પૂરો પાડે છે, બરાબર. અને આ રીતે બંને એક સાથે ઉગીને સાથે સહજીવન, એટલે કે એક સાથે પોતાનું જીવન ગાળે છે, જેને આપણે લાઇકેન કહીએ છીએ, બરાબર. ઓકે. હવે પથ્થરોમાંથી જે લાઇકેન ઉગે છે, લાઇકેન નામની વનસ્પતિ ઉગે છે, બરાબર. એ વિકાસ પામે છે અને
બરોબર છે. આ લાઇકેન છે એ પથ્થરો ઉપર એનો વિકાસ થાય છે, વૃદ્ધિ પામે છે. બરોબર, એક નાની લાઇકેનમાંથી ખૂબ જ તમે પિક્ચરમાં જોઈ શકો છો કે ઘણી બધી લાઇકેન થઈને આપણને પથ્થર ઉપર ગ્રીનરી જોવા મળે છે. બરોબર, તો એ લાઇકેન ખૂબ જ લાંબા લાખો કરોડો વર્ષો સુધી એની વૃદ્ધિ કરે છે. બરોબર, એ વિકાસ પામે છે. તો આ સજીવો પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા કે સજીવો પણ એ કોષોના બનેલા હોય છે. બરોબર, અને આ કોષોમાંથી રસાયણો મુક્ત થતા હોય છે. બરોબર, કોષોમાં રસાયણો મુક્ત થતા હોય છે અને આ રસાયણો છે એ પથ્થરના વિઘટન એટલે કે સૂક્ષ્મ કણોમાં રૂપાંતર કરતા હોય છે. બરોબર, હવે એક પથ્થર ઉપર આ જે ભૂમિ નિર્માણની ક્રિયા છે એમાં મોસ નામની એક વનસ્પતિ છે એનો વિકાસ પણ થાય છે અને એ પણ વિઘટનની પ્રક્રિયાને આગળ વધારે છે. બરોબર, પથ્થરોને હજુ નાના કણોમાં રૂપાંતર આ જે સૂક્ષ્મજીવો છે, મોસ નામની વનસ્પતિ છે, એ બધું ઉગે છે. તો એનો જે જીવનકાળ છે, એનું જે સજીવો છે એમાં કોષો રહેલા હોય છે. આ કોષોમાં જે રસાયણો મુક્ત થતા હોય છે એ રસાયણોના લીધે પથ્થરોનું વિઘટન થાય છે અને એ હજુ નાના કણોમાં રૂપાંતર થાય છે. બરોબર છે. આ વનસ્પતિઓ છે એ પથ્થર ઉપર ઉગે એટલે કઈ રીતે એ વિઘટન કરે, તો એ પથ્થરો છે એના ઉપર આ વનસ્પતિઓ ઉગે છે એટલે કે એના મૂળ છે એ પથ્થરોમાં દાખલ થાય છે ત્યારે તે પથ્થરોનું પણ સૂક્ષ્મ કણોમાં રૂપાંતર થાય છે. બરોબર, આમ સૂર્ય, પાણી, પવન અને સજીવો દ્વારા ભૂમિનું નિર્માણ થતું હોય છે. બરોબર છે. આ જ રીતે ભૂમિના નિર્માણ માટે ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ પણ એ જમીનનું નિર્માણ કરે છે. એનાથી પણ જમીનનું નિર્માણ થાય છે. બરોબર છે. સપાટી પર એક આવરણ તૈયાર થાય છે આ સજીવોથી. બરોબર, આપણે લાઇકેન જેવી વનસ્પતિની વાત કરી, મોસ નામની વનસ્પતિની વાત કરી, તો એના ઉપર એક આવરણ તૈયાર થાય છે. બરોબર, અને પોષક તત્વોથી સભર હોય છે. બરોબર, એમાં એ પથ્થરોમાંથી પોષક તત્વો મેળવી શકે છે અને સજીવ સૃષ્ટિ માટે આ આવશ્યક પણ છે. બરોબર, પોષક તત્વો મળે તો જ સજીવ સૃષ્ટિ એ જીવંત રહી શકે છે. ઓકે, ચલો હવે આગળ જઈએ તો ભૂમિનું નિર્માણ જોયું. હવે ભૂમિનું બંધારણ વિશે ચર્ચા કરીએ. તો આપણને ખ્યાલ છે, આપણે આગળના ધોરણમાં આવી ગયા છીએ કે ભૂમિ છે એ વિવિધ સ્તરોનું બનેલું છે. બરોબર, ભૂમિમાં વિવિધ સ્તરો આવેલા છે. જેમ કે તમે પિક્ચરમાં જોઈ શકો છો કે સૌથી પહેલાં મોટા ખડકોનું સ્તર છે, પછી એના ઉપર નાના ખડકો છે, નાના પથ્થરો છે, એના કરતાં એના ઉપરનું સ્તર એનાથી પણ નાના પથ્થરોનું બનેલું છે, કાંકરાઓનું બનેલું છે અને સૌથી છેલ્લું સ્તર એ રેતી, માટીના કણોનું બનેલું છે. તો આ રીતે જમીનમાં પણ એક વિવિધ પ્રકારના સ્તરો હોય છે. એટલે કહી શકાય છે કે ભૂમિ છે એ વિવિધ પ્રકારના સ્તરોની બનેલી હોય છે. બરોબર, આ વસ્તુને આપણે પ્રાયોગિક રીતે પણ સમજી શકીએ. કઈ રીતે? તો એક પ્રયોગ કરીને, એક પ્રવૃત્તિ કરીને આપણે આ જે વાક્ય કહ્યું એને આપણે સાબિત કરીશું. બરોબર, તો આપણે જે ખેતરો હોય છે, ગામડા વિસ્તારમાં જે ખેતરો હોય છે, એ ખેતરોમાંથી માટી લઈ થોડી 1 ચમચી કે જેટલી થોડી માટી લઈને એક કાચની બોટલમાં તેને પાણીના અંદર ભેળવવાની છે. બરોબર, ખેતરો કે ગ્રામ્ય વિસ્તારમાંથી ક્યાંય બી માટીના કણો એટલે કે થોડી માટી લઈ અને કાચના વાસણમાં, કાચનું પાત્રમાં, બરોબર, કાચની બોટલમાં એને પાણી સાથે ભેળવવાની છે. અને આ જે માટી લીધેલી હોય એના કરતાં 5 ગણું વધારે પાણી લેવાનું છે અને એ માટી છે એ 5 ગણા વધારે પાણીમાં એને ઓગાળવાની છે. હવે બસ આ ઓગાળીને એને થોડી વખત, થોડા સમય માટે એને ડિસ્ટર્બ કર્યા વગર એક જગ્યાએ મૂકી દેવાનું છે. બરાબર, હવે થોડા સમય બાદ એનું આપણે અવલોકન કરીશું તો આપણને એને ડિસ્ટર્બ કરવાનું નથી, એને અડકવાનું નથી, પણ એને દૂરથી આપણે એનું અવલોકન કરીશું, એને જોઈશું તો આપણને એવું અવલોકન મળશે કે કેટલીક જે માટી છે એ તળિયે બેસી ગયેલી હશે. બરોબર, કેટલીક જે માટી હશે એ તળિયે બેસી ગયેલી હશે. બરોબર, જે મોટા કણો છે એ
જે માટીમાં જે મોટા કણો રહેલા હશે એ એકદમ સાવ નીચે એટલે કે એકદમ તળિયે બેસી ગયેલા હશે, બરાબર. પછી એ તળિયે બેસી ગયેલા હશે એનાથી ઉપરનું જે સ્તર બન્યું હશે એ એનાથી નાના કણોનું સ્તર બન્યું હશે, બરાબર. અને સૂક્ષ્મ કણો અને એ પાણીમાં દ્રાવ્ય થયેલા હશે. પાણી તમે જોશો તો નીચે બેસી ગયેલું જે સ્તર હશે એ પણ અલગ દેખાશે અને એની ઉપર જે પાણી તરતું હશે એ પણ આપણને એનું સ્તર અલગ દેખાશે. પાણીનો કલર પણ બદલાઈ જશે. તો જે પાણીમાં જે ઓગળેલા દ્રાવ્ય થયેલા જે માટીના કણો છે એ પણ સૂક્ષ્મ કણો એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલા આપણને જોવા મળશે. અને પાણીમાં દ્રાવ્ય થઈ જાય એના ઉપર પણ કેટલીક પાણી પર તરતી કેટલીક વસ્તુઓ આપણે જોઈ શકીશું, બરાબર. અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે ભૂમિના જે માટી આપણે લીધી છે એમાંથી કેટલાક સ્તરોનું નિર્માણ થાય છે, બરાબર. તો આપણે આ જ રીતે આ પ્રયોગ સામાન્ય પ્રયોગ દ્વારા આપણે એમ કહી શકીએ કે ભૂમિ એ વિવિધ સ્તરોનું બનેલું છે, બરાબર છે. ભૂમિ એ વિવિધ પ્રકારના કણોનું પણ બનેલું છે એવું કહી શકીએ, કારણ કે મોટા કણો છે નીચે બેસી જાય છે, એના ઉપરનું સ્તર છે એનાથી નાના કણોનું હોય છે, બરાબર. અમુક કણો એ પાણીમાં દ્રાવ્ય થઈ ગયેલા હોય છે અને અમુક કણો છે એ પાણી ઉપર તરતા પણ હોય છે. એટલે ભૂમિ એ વિવિધ પ્રકારના કણોનું બનેલું હોય છે એવું પણ આપણે કહી શકીએ. હવે આ કણો છે એ કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણે ભૂમિનો પ્રકાર નક્કી થાય છે. આ જે જુદા જુદા આપણે કયા કે કણોનું બનેલું છે, આ કણોનો પ્રકાર એ કેટલા પ્રમાણમાં છે એ પ્રમાણે ભૂમિનું પ્રકાર નક્કી થાય છે કે ભૂમિ કેવા પ્રકારની છે, બરાબર છે. આગળના ધોરણમાં આપણે ભણી ગયા કે બે અગત્યના ઘટકો રહેલા છે, બરાબર. તો એમાં જે તરતા રહે છે ઉપરના જે પાણીમાં તરતા ઉપર જે દ્રવ્યો આપણને દેખાય છે એને આપણને હ્યુમસ એવું નામ આપ્યું છે. હ્યુમસ કહેવાય છે. જે પાણીની ઉપર સૂક્ષ્મ કણો જે તરે છે એને હ્યુમસ નામ આપવામાં આવ્યું છે. આ હ્યુમસ છે એ કેટલાક સળતા કાર્બનિક પદાર્થો પણ હોઈ શકે છે, બરાબર. સજીવના કેટલાક મૃત અવશેષો પણ હોઈ શકે છે, બરાબર, જે જમીનમાં ભળેલા હોય છે, બરાબર. અને જેનું પર્યાવરણીય પરિબળની અસરથી વિઘટન સરળતાથી થઈ શકે છે, બરાબર. કેટલાક બેક્ટેરિયા કે કેટલાક વિઘટકોની અસરથી જે પાંદડા છે, ડાળીઓ છે, વનસ્પતિના પાંદડા છે, વનસ્પતિની ડાળીઓ છે, બરાબર, એ સુકાઈ ગયેલા ફૂલ હોય છે, કેટલાક સૂક્ષ્મ મૃત કીટકોના અવશેષો હોય છે, બરાબર. જમીનમાં આ બધું વસ્તુઓ ભળતી રહેતી હોય છે, બરાબર. આ બધી વસ્તુઓ રોજ દરરોજ જમીનમાં ભળતી રહેતી હોય છે, તો આને હ્યુમસ નામ આપવામાં આવ્યું છે. હ્યુમસ આપણે એને કહીએ છીએ, બરાબર. તો આ હ્યુમસ એનું થાય શું થાય હ્યુમસનું? તો આ જે હ્યુમસ છે, આવા પદાર્થો જે જમીનમાં ભળતા રહે છે એનું શું થશે? તો બેક્ટેરિયા દ્વારા, સૂક્ષ્મજીવો દ્વારા જે જમીનમાં બેક્ટેરિયા જે સૂક્ષ્મજીવો રહેલા હોય છે એના દ્વારા ક્રમશઃ તેનું વિઘટન થાય છે અને જૈવ રાસાયણિક પ્રક્રિયાથી એનું વિઘટન થાય છે, બરાબર. શેનાથી? તો જે સૂક્ષ્મજીવો બેક્ટેરિયા જમીનમાં રહેલા હોય છે એનું ક્રમશઃ જૈવ રાસાયણિક પ્રક્રિયાથી વિઘટન થાય છે, બરાબર. અને આવા સળતા જે કાર્બનિક પદાર્થો છે એને આપણે શું કહીશું? હ્યુમસ નામ આપ્યું છે. હ્યુમસ આપણે એને કહીશું, હ્યુમસ કહેવાય છે, બરાબર. ભૂમિની અંદર જે આ હ્યુમસ એ રહેલા હોય છે એ શું કામ કરે છે ભૂમિની અંદર? તો ભૂમિની અંદર ભૂમિને નરમ અને પોચી એટલે કે છિદ્રાળુ બનાવે છે, બરાબર. સૂક્ષ્મદર્શક યંત્રથી દ્વારા માટીનું જો સૂક્ષ્મજીવો આપણને જોવા મળે છે, જો સૂક્ષ્મદર્શક યંત્ર વડે જો માટીનું અવલોકન કરવામાં આવે તો એમાં આપણને સૂક્ષ્મજીવો પણ જોવા મળે છે, બરાબર. આ હ્યુમસ અને સૂક્ષ્મજીવો એ જે જમીન છે, માટી છે, એને નરમ અને છિદ્રાળુ બનાવે છે, બરાબર. હવે જો આ છિદ્રાળુ અને નરમ જમીન હોય તો જ એ પાણી વધારે પ્રમાણમાં ગ્રહણ કરી શકે,
બરાબર. પાણી જમીનમાં વધારે જો છિદ્રાળું હોય તો એ પાણી વધારે પ્રમાણમાં ગ્રહણ કરી શકે અને તેના માટે આ હ્યુમસ છે એ તેને મદદ કરે છે. શું? જમીનને છિદ્રાળું અને નરમ બનાવવા માટે. બરાબર છે. પછી ભૂમિ જો છિદ્રાળું વધારે હોય તો ભૂમિની અંદર પાણી અને હવા પણ સરળતાથી અવર જવર કરી શકે, જઈ શકે એમ. તો જમીનની અંદર જે સૂક્ષ્મ જીવો રહેલા હોય છે એને જરૂરી ઘટકો પણ પૂરા થઈ શકે એમ. કે જમીન જો છિદ્રાળું ને નરમ હોય તો એ જેને સૂક્ષ્મ જીવો છે એને જે જરૂરી ઘટક તત્વો હોય એ જમીનની અંદર ભળી શકે, જઈ શકે. બરાબર છે. વનસ્પતિના મૂળને જે ઘટકો જમીનની અંદરથી મળે છે એ પણ એને સારી રીતે પૂર્ણ થઈ શકે, સારી રીતે મળી શકે. બરાબર છે. ભૂમિનું જે ઉપરનું સ્તર છે, ભૂમિના કણો, બરાબર, જે ઉપરનું સ્તર છે શેનું બનેલું છે? તો ભૂમિના કણો અને હ્યુમસ અને કેટલાક સૂક્ષ્મ જીવોથી બનેલું છે. અને એને આપણે ઉપરી ભૂમિ એવું નામ આપ્યું છે. ઉપરી ભૂમિ એવું કહેવાય છે. બરાબર. હ્યુમસના જે આ પ્રમાણ અને કેટલાક ઊંડાઈ સુધી એ વિસ્તરેલા છે તેને આધારે જમીનની ગુણવત્તા નક્કી થાય છે. બરાબર. હ્યુમસનું પ્રમાણ જેટલું વધારે એટલી જ જમીનની ગુણવત્તા વધારે. બરાબર. હ્યુમસ જેટલો જમીનમાં વધારે વિસ્તરેલું હોય, વધારે ઊંડાઈ સુધી ગયેલું હોય, જેટલું હ્યુમસનું પ્રમાણ જમીનમાં વધારે હોય એટલી જમીનની ગુણવત્તા વધારે. કારણ કે હ્યુમસ જેટલો વધારે હશે એટલું જમીન છિદ્રાળું અને નરમ વધારે બનશે. બરાબર. તો એટલી જ જમીનની ગુણવત્તા વધારે હશે. બરાબર. અને બીજા પ્રાણીઓને ખોરાક મળી રહે તેને કારણે તેનો પણ વિકાસ સારી રીતે થઈ શકે છે. કોનો? વનસ્પતિનો. કારણ કે વનસ્પતિને જો છિદ્રાળું અને વધારે નરમ ભૂમિ હોય તો એમાં જે પોષક તત્વો છે એ જમીનમાં ખૂબ જ સારી રીતે જઈ શકે છે અને વનસ્પતિના મૂળને સારી રીતે પોષક તત્વો મળી રહે છે અને એ વનસ્પતિનો વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. એટલે કે બીજા પ્રાણીઓ એ વનસ્પતિને ખાય તો એ બીજા પ્રાણીઓને પણ ખોરાક તરીકે વનસ્પતિ સારા પ્રમાણમાં મળી રહે છે. બરાબર છે. જે તે સ્થળ પર જૈવ વિવિધતા નક્કી કરવું અગત્યનું પરિબળ છે. બરાબર. આગળ જઈએ તો આ ભૂમિની ગુણવત્તાની વાત કરી કે કઈ રીતે ગુણવત્તા એની આપણે જોઈ શકીએ છીએ, કેવી રીતે એની ગુણવત્તા વધારી શકીએ છીએ. બરાબર. તો હ્યુમસ આપણે જે ભૂમિમાં ભળે છે એના લીધે ભૂમિનું ગુણવત્તા વધારે છે. બરાબર છે. આગળ જઈએ તો ભૂમિની પ્રદૂષણ વિશે વાત કરીએ. બરાબર. એનું બંધારણ જોયું, એનું નિર્માણ જોયું. બરાબર. ભૂમિનું એનું જે ગુણવત્તા કઈ રીતે વધે છે એ જોયું. હવે ભૂમિનું પ્રદૂષણ વિશે વાત કરીએ. તો પ્રદૂષણ કેવી રીતે થાય? તો કેટલીક પ્રવૃત્તિઓ જે રોજદરરોજની કેટલીક પ્રવૃત્તિઓ છે એનાથી ભૂમિનું પ્રદૂષણ થાય છે. બરાબર. વિવિધ જે દૈનિક પ્રવૃત્તિઓ દ્વારા જે આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ, બરાબર, તેનાથી પણ ભૂમિનું પ્રદૂષણ થાય છે. બરાબર. આપણે કચરો ઘરમાં જે ઉત્પન્ન કરીએ છીએ એ તો આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ. બરાબર. પણ એ ડસ્ટબિનમાં જે રહેલો કચરો છે એનો યોગ્ય નિકાલ ન થાય. બરાબર. યોગ્ય નિકાલ કરવાની જે પદ્ધતિઓ ન હોવાને કારણે આ જે ભૂમિ છે એ પ્રદૂષણ થાય છે. બરાબર. ઘરમાં આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ કચરો, પણ એ ડસ્ટબિનના કચરાનું શું થાય છે? તો એ મહાનગરપાલિકા એનો ઉપાય કરે છે. શું ઉપાય કરે છે? તો ગામની બહાર જે નિર્જન સ્થળ છે, જે ઉપયોગમાં લેતા ન હોય તેવી જમીન છે, બરાબર, ત્યાં કચરો ઠલવાય છે અને મોટા કચરાના ઢેર બને છે. બરાબર. એટલે એ જમીન આપણે કોઈ કામની રહેતી નથી. બરાબર. નકામી જમીન થઈ જાય છે. આ કચરો સડે, બરાબર, મોટા જે કચરાના ઢેર થાય એ કચરો સડે, બરાબર, તો એનાથી હવા અને પાણી તો દૂષિત થાય જ, પણ જમીન પણ નકામી બની જાય છે. બરાબર. હવે આમાં જે જમીનનું પ્રદૂષણ, એમાં પ્લાસ્ટિક છે એ ખૂબ જ મોટો ભાગ ભજવે છે ભૂમિનું પ્રદૂષણ કરવામાં. તો પ્લાસ્ટિક છે એ વર્ષો સુધી પહેલાં તો એનું વિઘટન થતું નથી. બરાબર. એ એમનું એમ જ રહે છે. બરાબર. જ્યાં એ હશે ત્યાં એ જગ્યા નકામી થઈ જશે. બરાબર. એનું વિઘટન થશે નહીં. જ્યાં ભૂમિ ઉપર પ્લાસ્ટિક પડેલું હશે તો એ પ્લાસ્ટિકના આવરણને લીધે ભૂમિમાં કોઈ પોષક તત્વો નીચે ઘૂસશે નહીં, એટલે કે નીચે ઉતરશે પોષક તત્વો
ભૂમિમાં જશે નહીં, તો એ જમીન નકામી થઈ જશે. બરાબર. આ જે જમીન છે એ જમીનમાંથી આપણને ખનિજો મળી આવે છે, એટલે કે એવું કહી શકાય કે જમીન છે એ ખનિજોથી સમૃદ્ધ છે. બરાબર. આપણને જમીનમાંથી ઘણા ખનિજો મળી આવે છે અને અનેક ધાતુ અધાતુ આપણે ભૂમિમાંથી મેળવી શકીએ છીએ, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, કોપર. બરાબર. આ મેળવવા માટે આપણે જમીનને ખોદીએ છીએ. ખનિજ તેલ છે, ખનિજ કોલસો છે, બરાબર, ભૂગર્ભ જળ છે. આ મેળવવા માટે આપણે જમીનને ખોદીએ છીએ અને જમીનનું પ્રદૂષણ કરીએ છીએ. બરાબર. અગત્યના ભૂમિને પ્રદૂષણ કરતા પરિબળોની ચર્ચા કરીએ તો એમાં બે પરિબળો જે છે એ મુખ્ય ભૂમિનું પ્રદૂષણ વિશે થોડી ચર્ચા કરીએ તો ભૂમિના પ્રદૂષણ માટે બે પરિબળો જવાબદાર છે. એક તો છે એગ્રીકલ્ચર અને એક છે યુરોસિન. બરાબર. એક છે એગ્રીકલ્ચર અને યુરોસિન. આ બે પરિબળો છે એ આપણી જે અભ્યાસક્રમ છે એમાં આ બે પરિબળો ભૂમિનું જે પ્રદૂષણ કરે છે એના માટે આપેલા છે. બરાબર છે. તો આ જે એગ્રીકલ્ચર અને યુરોસિન જે ભૂમિનું પ્રદૂષણ કરે છે, તો એના વિશે આપણે આગળના લેક્ચરમાં, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના વિશે ચર્ચા કરીશું કે કઈ રીતે ભૂમિનું પ્રદૂષણ કરે છે. ઓકે મિત્રો, તો આજના આ લેક્ચરમાં અહીંયા સુધી જ. આગળના લેક્ચરમાં કોઈ નવા ટોપિક સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ મિત્રો.